તો તરફ અમરેલીમાં શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપાયું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ટેન્કર ઝડપ્યું છે। હનુમાન ખીજડીયાથી અરવલ્લી આ ટેન્કર જતું હતું। ટેન્કરમાં શંકાસ્પદ દૂધ હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે। તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરવામાં આવ્યો। યુવરાજસિંહના મિત્ર અને ડ્રાઈવરને ઈજા પહોંચી છે। સમગ્ર મામલે પોલીસ અને ફૂડ વિભાગે તપાસ શરૂ કરી। ટેન્કર જે છે દૂધનું જે શંકાસ્પદ ટેન્કર છે, જે અત્યારે મેં વડિયા પોલીસ સ્ટેશન પાસે રોક્યું છે। તો અમને શંકા છે, તો આપ આવીને એમાં સેમ્પલ કલેક્ટ કરી અને આ ટેન્કર જે છે એને સીલ કરવાની પ્રોસેસ કરો। અને એ દૂધ શંકાસ્પદ અમને લાગી રહ્યું છે, તો આપ આપના અધિકારીઓ અથવા કોઈના દ્વારા આ ટેન્કર સીલ કરો। હાજી બેન, આ તરફ સુરતના કુખ્યાત એવા ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો। ચિરાગ ગોટી સામે 6 થી વધુ કેસ નોંધાયેલા છે। પૈસા પડાવવા, ધમકીઓ આપવા જેવા અલગ અલગ કેસો નોંધાયેલા છે। ત્યારે ભાજપ નેતાઓ સાથેના ફોટા પણ તેના વાયરલ થયા હતા। અધિકારીઓને એસીબી ટ્રેપમાં ફસાવી તે બ્લેકમેલ કરતો હતો। મહિલાને પણ ધમકી આપ્યાની નોંધાઈ છે ફરિયાદ। ત્યારે તેનો વરઘોડો કાઢવામાં આવ્યો। આતંક એ હતો જે સિલસિલાબંધ વિડીયો જાહેર થયા એ મુજબ લોકોને ખૂબ એક ડરનો માહોલ પેદા થયો હતો। લોકોને અમે અપીલ પણ કરી હતી કે તમારે કોઈ પણ ફરિયાદ હોય તો અમારી સમક્ષ આવો। અને લોકોની એવી માંગ હતી કે આનો વરઘોડો કેમ નથી નીકળતો, પરંતુ આજે જ્યારે એને અલગ અલગ ગુનાઓમાં લેવામાં આવ્યો તેને રિકન્સ્ટ્રક્શન રૂપે અને લોકોનો જે લાગણી છે એને માન આપીને આજે વરઘોડો છે કાઢવામાં આવ્યો। આ તરફ આજે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા વચ્ચે મુલાકાત થઈ હતી। વિધાનસભા ખાતે ગૃહ પૂરું થયા બાદ આ બંને નેતાઓએ એકબીજા સાથે મુલાકાત કરી। બંનેની મુલાકાતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ શુભેચ્છા મુલાકાત લાગી રહી છે। સામસામે એકબીજા સાથે નિખાલસતાથી વાતો કરતા બંને નેતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ બંનેની મુલાકાતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ગાંધીનગરમાં કોંગ્રેસની જનાક્રોશ સભા। કોંગ્રેસના મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ તેમાં હાજર રહ્યા। એસઆઈઆર અને ખેડૂતો સહિતના મુદ્દાઓને લઈને અહીં ચર્ચા કરવામાં આવી। અમેરિકા સામે ઝૂકીને ભારતે ડીલ કરી છે તેવા આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યા। મહિલા સશક્તિકરણના નામે ખૂબ મોટા બળગા ફૂંકવામાં આવે છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા। આ સૂત્રનો અવારનવાર સરકારશ્રી દ્વારા જાહેર મંચ ઉપરથી પ્રયોગ કરવામાં આવે છે, પણ મને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે ખાલી મોટા સૂત્રો, ખાલી મોટા બળગાઓ, મહિલાઓ માટેના ખૂબ મોટા મેળાવડાઓ અને એની વચ્ચે જ્યારે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવાની થાય ત્યારે ક્યાંક નિષ્ફળ જતી સરકારને દિવસે ને દિવસે આ મહિલાઓ વેદનામાં, पीड़ा गरकाव थी है। भारतीय जनता पार्टी ने गैर संवैधानिक तरीके से फॉर्म नंबर 7 के द्वारा कांग्रेस के समर्थक मतदाताओं के नामों को सूची से गायब करने का काम किया। उसमें हम समझ सकते हैं कि एक समाज को टारगेट किया था, लेकिन कांग्रेस पार्टी पूरे गुजरात के 5 करोड़ मतदाताओं के लिए लड़ती है। कांग्रेस के लिए न धर्म महत्व रखता है, न जाति महत्व रखती है। राहुल गांधी जो प्रश्न उठायो है संविधान बचाओ देश बचाओ, एमने जયારે ઘણી વખત લોકસભાની અંદર એમ કીધું કે રાહુલ ગાંધી પપ્પુ છે, પણ રાહુલ ગાંધીએ નામ લીધું હતું, એમને 4000 કિલોમીટર યાત્રા એ કરી અને જે પપ્પુનો શબ્દ લાગેલો એ ઘસી નાખ્યો। આજે રાહુલ આજે સંસદની એટલું બોલે છે કે ડરો મત, આપણે પણ કોઈ ડરવાનું નથી। સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદા જુદા કેમ્પસની મુલાકાત દરમિયાન अनेक जगह एनएसयूआई मित्रों रेड पण पाड़ी અને ખૂબ મોટી સંખ્યામાં જુદા જુદા યુનિવર્સિટીના કેમ્પસમાં હજારોની સંખ્યામાં દારૂની બોટલો, ડ્રગ્સ અને ગાંજો જેવા દૂષણો મળી આવ્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને સતત સંઘર્ષ કરવાને કારણે ગુજરાત રાજ્યના ખેડૂતોનો વિશ્વાસ પણ જીતવા માટે સફળ થયા છે।
અત્યારે ભરૂચના મક્તમપુરમાં એસઆઈઆરને લઈને મોટો વિવાદ સર્જાયો છે. મક્તમપુર મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદન આપ્યું, જેમાં ગંભીર આક્ષેપ કર્યા છે કે મક્તમપુરના કાયદેસરના મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે ગેરરીતિ આચરવામાં આવી છે. મક્તમપુરના વર્ષો જૂના રહેવાસીઓના નામ સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરાઈ છે. જે લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરાયા છે, તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારીઓ, જાણીતા ધારાશાસ્ત્રીઓ અને જાગૃત નાગરિકોનો સમાવેશ થાય છે. ત્યારે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરાઈ છે. SIR 7 ફોર્મના દુરુપયોગ બાબતે રજૂઆત કરવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ. મક્તમપુર વિસ્તાર ભરૂચ શહેરનો એક વિસ્તાર છે, જેમાં મુસ્લિમ સમુદાયના 390થી વધારે મતદારોના નામો કમી કરવા માટે રાજકીય પક્ષના કહેવાતા કાર્યકરોએ SIR 7 ફોર્મ ભર્યા છે. આ તરફ વડોદરામાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, ત્યારે પોલીસ કમિશનર નરસિંહા કોમરે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે તમામ પોલીસ એજન્સીઓ તપાસ કરી રહી છે. આજે સ્કૂલોને ઉડાવવાની ધમકી મળી હતી. અગાઉ એરપોર્ટ અને હોટલોને પણ આ પ્રકારે ધમકી મળી હતી. ફરિયાદ દાખલ કરાઈ છે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. ધમકી મળી છે, રજા આપી દેવામાં આવી, અપીલ કરાઈ કે બાળકો ન આવે. આવતીકાલથી શું રહેશે કાર્યવાહી? આજે જે સ્કૂલોને થ્રેટભરી ઈમેલ મળ્યો હતો, આ તમામ સ્કૂલોના ઇમિડિયેટ રિસ્પોન્સથી આપણે સેનિટાઇઝેશન, BDDS ટીમ દ્વારા ચેકિંગ અને સુરક્ષિત જાહેર કરીને સ્કૂલ મેનેજમેન્ટ અને પેરેન્ટ્સને આપણે ખાતરી આપી છે કે આ સ્કૂલો નોર્મલ ઓપરેશન માટે બરાબર છે. સાથે સાથે આપણે આ અંગે એક FIR પણ નોંધીને ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરી છે. કેમેરા પર્સન નિકેશ વડોદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ ટીમ ઇન્ડિયાનું ITC નર્મદામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમના ખેલાડીઓનું વિજય તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું છે. ITC નર્મદાએ ઢોલ નગારા સાથે ટીમનું સ્વાગત કર્યું હતું. 2 દિવસ ખેલાડીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આ હોટલમાં મળનાર છે. આ તરફ અમરેલી જિલ્લામાં ફરી 4 પગનો આતંક જોવા મળ્યો. એક જ દિવસમાં સિંહ અને દીપડાનો બીજો હુમલો જોવા મળ્યો. પીઠવાજાળ ગામે દીપડાનો 5 વર્ષના બાળકી પર હુમલાનો મામલો સામે આવ્યો. ખેડૂતની વાડીમાં બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. લીલિયા વન વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું પણ મુકાયું. વાળાના ખેતરમાં ખેતમજૂર કામ કરતા હતા, તો બાળકો રમતા હતા, તો એની ઉપર જંગલી પ્રાણી વડે હુમલો થયેલ છે. અને હુમલો થયો ત્યારબાદ બાળકીએ બૂમ પાડતા એના વાલીઓ આવી જતા. જે પ્રાણીએ હુમલો કર્યો હતો તે નાસી છૂટ્યો હતો. આ તરફ અમરેલીમાં હિંસક સિંહણ પાંજરે પુરાઈ છે. ધારીના ગોવિંદપુર ગામે વન વિભાગની કાર્યવાહી. ગઈકાલે સિંહણે જે મહિલા પર હુમલો કર્યો હતો, 3થી વધુ પિંજરા ગોઠવી આ સિંહણને ઝડપી પાડવામાં આવી છે. ઘટના બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તરફ અમરેલીના વડિયામાં PGVCLના કર્મચારી પર વીજબિલ ઉઘરાણી બાબતે હિંચકારો હુમલો થયો છે. વીજબિલની ઉઘરાણી કરતા મકાન માલિકે કર્મચારી પર હુમલો કર્યો હતો. ટેકનિશિયન KH પરિયટ પર હુમલો થતા કર્મચારીએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં પાણીની ટાંકીના બાંધકામ માટે ફાળવાયેલી જમીન મુદ્દે મોટો વિવાદ છેડાયો છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજે આ જમીન કબ્રસ્તાનની હોવાનો દાવો કરી કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. મુસ્લિમ અગ્રણીઓનો આક્ષેપ છે કે વર્ષ 1875 પૂર્વેથી રેકોર્ડ પર આ જગ્યા કબ્રસ્તાન તરીકે નોંધાયેલી છે, જેનો ઉપયોગ ઈદની નમાઝ અને પાર્કિંગ માટે થાય છે. તેથી આ ફાળવણી રદ કરવી જોઈએ. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટ કર્યું છે કે સરકારની પાણી પુરવઠા યોજના હેઠળ આ જમીન નિયમાનુસાર ફાળવવામાં આવી છે. પાલિકાએ તેના પેટે 10% લેખે 38 લાખથી વધુની રકમ જમા કરાવી છે. હવે આ મામલે મુસ્લિમ સમાજે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. દસ્તાવેજી પુરાવાને આ લોકોએ ધ્યાને લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી, અમારા વાંધાઓ ધ્યાને લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે આ જમીન 3 કરોડ સમથિંગમાં
નગરપાલિકાને વેચાણ આપી દીધી અને આ જમીનના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટરશ્રીને ભરી દીધા છે. એની સામે અમારો સખત વાંધો છે. ઊંચી ટાંકી અને સંપની કામગીરી પણ મંજૂર થયેલ છે. જાહેર હિતમાં આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીમાં સર્વે નંબર 506ની 2977 ચોરસ મીટર જમીન માગણી કરવામાં આવેલ હતી, જે સરકારશ્રી દ્વારા નગરપાલિકાને ફાળવેલ છે. આ તરફ વડગામ તાલુકાના રૂપાલ ગામમાં પ્લોટ ફાળવણીના નામે થયેલી મોટી ગેરરીતિ હવે સપાટી પર આવી છે. વર્ષ 2018થી જે પ્લોટોને લઈને વિવાદ છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓએ વજ્રઘાત જેવો નિર્ણય લીધો છે. ટીડીઓ દ્વારા વર્ષ 2024માં મંજૂર કરવામાં આવેલી પ્લોટ હરાજીને ડીડીઓએ નામંજૂર કરી દીધી છે અને ફરી તપાસ ટીડીઓને સોંપી છે. રૂપાલ ગામના આ 90 પ્લોટોની ફાળવણીમાં નિયમોના ધજાગરા ઉડ્યાના ગંભીર આક્ષેપો થયા. સ્થાનિકોની રજૂઆત છે કે પંચાયતે કોઈપણ પ્રકારની જાહેર હરાજી કર્યા વગર ખાનગી રીતે પોતાના મળતિયાઓને એકથી વધુ પ્લોટ ફાળવી દીધા છે. તો આ લોકો જાહેર હરાજી જેવો શબ્દ વાપરે છે. કોઈને 2-4 પ્લોટ આપ્યા છે, કાકા બાપાના, મમા ફઈના, પછી જેને જરૂરિયાત નથી એવોને, જે નિસંતાન છે, વારસદાર નથી એવા લોકોએ 4-5 પ્લોટો ગ્રાહકો છે. પછી આ પ્લોટો લીધા પછી એ વેચવાના છે, હાલથી એ વેચવાની વાતો ચાલુ કરી રહ્યા છે, પણ આ કે ચાલે છે માટે વેચી શકતા નથી અને વેચી તો શકે પણ કોઈ લેવા વાલ નથી. નકર આજે એ 80,000 એમના જોડેથી ઉઘરાયો કે ચાહે 90,000, પણ આજે એ પ્લોટોના 5-5 લાખ રૂપિયા ઊભા થયા એવું શહેર કે કમાવાની યોજના બનાવી છે. એક કિંમત આકારણી જોગવાઈ મુજબ પદ્ધતિસર ન થયાની તથા એકથી વધુ વ્યક્તિઓને પ્લોટ અપાયા જેવી વિગતો ધ્યાને આવેલ, જેથી આ પરત્વે વધુ ચકાસણીથી ખાતરી થાય તો તમામ પક્ષકારો માટે હિતકારક રહે અને એટલે આ અત્રેનો તાલુકા વિકાસ અધિકારીનો હુકમ અત્રેથી રિમાન્ડ કરવામાં આવેલ છે. આ તરફ વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલ ખેલાઈ રહ્યો છે. પાણી પુરવઠા કચેરીની બિલકુલ સામે જ નળમાં ગંદુ અને દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે. સ્થાનિકોના આક્ષેપ છે કે નળના પાણીમાં પક્ષીના પીંછા અને પ્રાણીઓના હાડકાં નીકળી રહ્યા છે. આ દૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. પૂરા પ્લોટ વિસ્તારમાં પાણી આવે એ પીવા લાયક કે નાવા લાયક કે વાસણ ધોવા માટે પણ પાણી નથી. એટલું ખરાબ આવે કે એમાંથી હાડકા આવે છે, કચરો આવે છે, પાણી કાળું દૂષિત આવે, ગટરનું જાણે કે પાણી આવે એવું આવે છે. ખૂબ હાબુ જેવું પાણી આવે છે. આમ ગટરનું પાણી હોય એવું આવે. છોકરા નવરા હોય એટલે છોકરાને આખે શરીરે ફોડલા થઈ જાય છે એવું પાણી આવે. હવે શું કરવાનું? આ તો પેલા આમ ગણા તો ખાસા ટાઈમથી આવે છે. 12 મહિના 2 વર્ષથી આવે છે, 5 વર્ષથી. બરાબર, પાણી ખરાબ જ મળે છે. જો કે કેનાલથી ડાયરેક્ટ પાણી મળે છે, કોઈ ફિલ્ટર પ્લાન કોઈ છે નહીં એવું. અમારે ઘણા સમયથી પાણી ગંદુ આવે છે, પાણીમાં હાડકાં આવે છે, પીંછા આવે છે. એમાં 12 મહિના પાણી આવે ખરાબ આવે, ખૂબ અઠવાડિયે મહિના તો ખૂબ જ ખરાબ પાણી આવે છે અને મજૂરી કરવા છે, દવાખાના પૈસા ભરવા મારા ઘરમાં બધા બીમાર પડ્યા હોય. ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો માટે આજનો દિવસ ખુશીની સોગાદ લઈને આવ્યો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકોનું વર્ષો જૂનું સપનું આજે સાકાર થયું. રાજ્યમાં 6ઠ્ઠી વંદે ભારત ટ્રેન સેવાનો પ્રારંભ થયો. ઉદયપુરથી અસારવા વચ્ચે દોડનારી હાઈ સ્પીડ ટ્રેનને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જે સવારે 6 વાગે ઉદયપુરથી ઉપડી 10:25 વાગે હિંમતનગર પહોંચશે, જ્યારે સાંજે 6 વાગે અસારવાથી ઉપડી રાત્રે 10 વાગે ઉદયપુર પહોંચશે. માન્ય રેલ મંત્રીશ્રીએ આપણને અસારવાથી ઉદયપુરની એક વંદે ભારતની ટ્રેન આપી છે. ઉદયપુરથી અસારવા અને અસારવાથી ઉદયપુર જતા તમામ યાત્રીઓને આ જે સુવિધાઓ મળવાની છે એના માટે અને આવકારવા માટે હિંમતનગર જે સ્ટોપેજ મળ્યું છે અહીંયા તમામ સૌ ભેગા થયા હતા. हमारी सांसद शोभनाबेन बारैया जी रात दिन जो ये प्रयत्नशील रहती है और विकास के लिए बहुत अच्छे काम कर रही है, उसके लिए हम आनंदित हैं. આ તરફ સુરતના ટેક્સટાઇલ માર્કેટ માટે અચ્છે દિનની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી બાદ લાંબા સમયથી જે મંદીનો માહોલ વેપારીઓને સતાવી રહ્યો હતો તે હવે છૂમંતર થઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનો સુરતના કાપડ બજાર માટે નવી આશા અને વેપાર લઈને આવ્યો છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ છે આગામી ઈદ અને લગ્નની સિઝન. દેશભરની મંડીઓમાંથી સુરતના કાપડના વધુ ઓર્ડર થઈ રહ્યા છે. 1 મહિના પહેલા દિવસના માંડ 150 ટ્રકો રવાના થતા હતા, ત્યાં આજે આ આંકડો 400 ટ્રકને પાર કરી ગયો છે. સાડી, ડ્રેસ મટીરિયલ અને સૂટ દુપટ્ટાની માંગમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાંથી ઓર્ડર આવતા સુરતના ટેક્સટાઇલ સેક્ટરમાં ફરી રોનક આવી છે.
त्यौहार अभी शुरू हो रहे हैं तो थोड़ा सा मार्केट पिक होना चालू हो गया, तो हमें बहुत उम्मीद है नेक्स्ट मंथ से या तो और 10-15 दिन में ग्राहकी फुल हो जाएगी। जैसे सूरत तो हमेशा से मैन्युफैक्चरिंग हब रहा है, तो सारी पूरे इंडिया में ही यहीं से जाता है। तो अभी फिलहाल साउथ थोड़ा सा स्लो चल रहा है, बट बाकी नॉर्थ और महाराष्ट्र तो शुरू हो चुका है। माहौल भी अच्छा है, शादी का आगे है चल रहा है, तो रमजान का भी महीना है और शादी वगैरह है ज़्यादा काफ़ी, तो मूवमेंट अभी पहले से अच्छा है, चल रहा है अभी। क्या अपेक्षा है? अपेक्षा तो है कि लगन को देखते हुए अच्छा होगा। સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસ મામલામાં મોટો ખુલાસો થયો છે। મહિલાના માનસિક ત્રાસથી બિલ્ડરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। બદનામીના ભયે બિલ્ડરે આત્મહત્યા કરી। બ્લુ પેપિલોન સ્કૂલમાં ભાગીદારીનો વિવાદ હતો। 6 લોકોના નિવેદનો બાદ આ કેસની તપાસ તેજ કરવામાં આવી છે। તુષારભાઈની દીકરીના લગ્ન જે 5 તારીખે થવાના હતા, તેમાં પૂનમબેન નામના સ્ત્રી તેમની સાથે સમાજમાં બદનામી થાય તે રીતે ની હરકત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેના કારણે તુષારભાઈ ટેન્શનમાં હતા। અને બીજું કારણ એવું પણ હતું કે તુષારભાઈ ઘણા બધા પ્રયત્નો કરેલા હતા સમાધાન કરવા માટેના, પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ પણ મળેલ ન હતું। બ્લુ પેપિલોન નામની સ્કૂલ જે ચાલી રહી છે, તેમાં તુષારભાઈ અને પૂનમબેન ભાગીદાર હતા, જેના પણ નાના મોટા વિવાદ હોવાનું પ્રાથમિક રીતે જણાયેલ છે। આ તરફ જામનગરમાં ધુતારપુરના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો। ગઈકાલે મોડી રાત્રે મંદિરના છત્તર ચોરાયા હતા। દાનપેટી તોડી રોકડ રકમની પણ લૂંટ ચલાવવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજમાં આ રીઢા ગુનેગારો જે છે તે કેદ થઈ ગયા। જામનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। આ તરફ અમદાવાદ શહેરમાં વધી રહેલી વાહન ચોરીની તપાસ દરમિયાન મણિનગર પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓ તૂફાન ઉર્ફે મનોજ જોગી અને સંજય રાવલ છે। આ બંને આરોપીઓ અમદાવાદમાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા। જ્યારે તેઓને રાજસ્થાન જવાનો સમય આવે તેના થોડા દિવસો પહેલા તેઓ વાહન ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। આ ચોરાયેલા વાહનો તેઓ રાજસ્થાન લઈ જઈને વેચી દેતા હતા। આરોપીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની રેકી કરતા। તેઓ ખાસ કરીને એવી જગ્યાઓ પસંદ કરતા જ્યાં સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ ન હોય। રાજસ્થાનના વતની આ બંને આરોપીઓને ઝડપી લેવાયા છે। તેમણે આરોપીઓને પકડી પૂછપરછ કરીને 5 જેટલા વ્હીકલ રિકવર કર્યા છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમને રિપોર્ટ કરેલ છે। આ આરોપીઓ જે જગ્યાથી વ્હીકલ ઉપાડવાનું હોય તે જગ્યાની રેકી કરી અને મોસ્ટલી કેમેરા ના હોય અથવા તો એવી જગ્યાએ વ્હીકલ પડ્યા હોય કે કોઈ જોતું ના હોય, સિક્યુરિટી ના હોય અથવા એના સ્ટેરિંગ છે ખુલ્લા હોય એને ડાયરેક્ટ કરી કાઢતા હતા અને સ્ટેરિંગ ઘણી વખત તોડી પણ કાઢેલા છે।